એક વિડીયો છે ને એમાં બહુ ગાળો લખે છે બધા, તો જવા નથી દીધું ભાઈ. પ્રોસેસ ચાલુ જ છે એની. આપણે જે કાર્યવાહી હોય એ કરવાની જ છે, એવું નથી કે આને જવા દેવાના છે. નહીં, જવા નથી દેવાના. જે ગાળો લખે છે એ અમારા જ છે. હર હર મહાદેવ મિત્રો, તો કેમ છો બધા મજામાં જશો? તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. હવેથી તમને જે બ્લોગ જોવા મળશે ને એ આ માયકમાં જ બનાવી, એટલે અવાજ કેવો આવે એ કોમેન્ટ કરી દેજો. અત્યારે જાય છે કાપલ લેવા જાય છે. હમણાં બ્લોગ નતા આવતા એ તમને હું પછી કહી પૂછું છું એ બધું ઘેરે આવીને કે અત્યારે જાય છે. પહેલાં કાપલ લઈ આવીએ. તો આનું કાપલ લેવું છે બધાનું. આ વિસલાને કપડાં નથી લેવાના જ તારે. ચાલો હવે ત્યાં જાય પછી ત્યાં આગું જવાનું છે ફરવા હતું, એટલે બ્લોગમાં બન્યા રહેશે. તો ઘરે આવી આવ્યો, પૈસા લેવાનું ભૂલાય એનું, પૈસા લેવાનું ભૂલાય છે પાછું ઘરે. તારા થોડા લેવા આવ્યો, કીધું ઓલા હાર્દિક ને દેવાના. ચાલો પૈસા કાઢીને પછી નીકળીએ પાછા. તો મિત્રો આને કપડાં લઈ લીધા, આપણે કાપડ લઈ લીધું. મારે લેવાનું છે હમણાં આની પગાર આવે છે. એને લીધું છે હાર્દિક એને. આપણે બીજે જઈએ ને જે લેવું હોય. તમે અવાજ કેવો આવી કોમેન્ટ કરી દેજો. આમાં સારો અવાજ આવે મને કઈ ખબર ન હોય એટલે કોમેન્ટ કરી દેજો. પછી આમાં જ હું બ્લોગ બનાવી. મિત્રો અહીંયા જ પોગી જાય પણ મળતું નથી. હવે કઈ બસ જવાનું? હા હું છે ઓપેરા બિઝનેસ હબમાં તો પોગી ગયા. જો ને વહીવટ કરે છે. જો અહીંયા આવા કપડા મળે મસ્ત ના, લેવા હોય તો આવજો, પણ મોંઘા હશે. 50,000 લઈને આવજો. હા કોને ખબર હોય ક્યાં જતા હોય, ક્યાં ના ધોળા ધોળ થશે. એક દુકાન નથી ગોતી શકતા, ઉપર દુકાન હશે. અમારે બનાવ્યા બધા, અમારે ગોતવાનું છે પરફ્યુમની દુકાન. તો આમ પરફ્યુમની દુકાન ક્યાં હશે? ગામમાં તમારે ટૂર લાવવું હોય ગમે ના અહીંની સલાહ લેવાની. તો ફાઇનલી મળી ગઈ દુકાન. ક્યાં ના ગોતા હતા, મોલ જ એવડો મોટો છે કે એટલે આવડે આ શોપ છે. એટલે શોપ શું પરફ્યુમની શોપ શું કહેવાય મને કાંઈ ખબર નહીં. હાલો પરફ્યુમ લેવા જઈ કેવા મળે થોડી અંદર. અત્યારે બહાર વી આવ્યા છીએ, કેમ કે ઓલા ભાઈ કીધું અંદર તમને ખબર નહીં પડે કે બહાર વી જાઓ. જો બહાર આ સ્મેલ કરે છે, જોયા કયું ગમે બે જો ખાલી મસ્ત સ્પ્રે છે. ફાઇનલી લઈ લીધા 3 સ્પ્રે લીધા. કયા કયા લીધા એ પછી બતાવું. મસ્ત લીધા, રોવા જ પડે હરખા, રોવામાં અડધી કલાક છે. ચાલો ઘર બાજુ જઈ, ગાડી આમ ત્યાં મેકેલી છે. તો મિત્રો અત્યારે હું ખાવા આવ્યો હતો ઘરે. દાળ ભાત બનાવવાના કીનું, તો દાળ ભાત ખાઈ લીધા છે. હવે આપણે જવાનું છે પાછું બધું લેવા વસ્તુ. તો કીનું અત્યારે દેહમાં હતી. કા કીનું દેહમાં હતી ને, નકર વાળો પાડી દે ને તું બધાયનો. હે હા એમ હવે આવે ને તેવડ હોય તો ઓકાત હોય તો. એ તો કીનું જ્યારે દેહમાં હતી ને 3-4 દિવસ, એટલે નકર કાયદેસર કાર્યવાહી કરવાની છે. આ હું એનું કહું છું ને તમને, હું આવીને કહી દેવ એના બધી પુગાડી દેજો કાયદેસર. એ છે ને હું તમને આવીને કહી હું હતું ને હમણાંથી એટલે જ બ્લોગ નતા આવતા, કારણ કે ટાઈમ નતો મળતો ને. એ હાવ ટાઈમ ખરાબ કરી નાખ્યો મારો. પતંગો સગાવી નહીં, પતંગનો હતો બ્લોગ બનાવ્યો તો એનો અપલોડ છે. કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હું તમને છેલ્લે વાત કરી હું છું હું નહીં. મને બોલાવવા હોતે આવી ગયો. હાલો હે કેટલી લેવા હોય તો હા કીનું ને બરોડા બાજુ મેચ આવ્યો તો હાર્દિક ને એ બે હવે બરોડામાં ખરીદી કરશે. મારે બરોડામાં નથી જવું, કેમ કે હું બરોડામાં જઈ ને ટ્રાફિક બહુ હોય. એટલે અમે આવ્યા છે અહીંયા કપડાં લેવા, ઉમેશને કપડાં લેવા અહીંયા આવ્યા છે. અત્યારે માયકમાં વિડીયો નથી બનાવવાનો, એક ક્લિપ લેવાનો એમાં હું માયકમાં બનાવે. હાલો કપડાં લઈ આવીએ. મિત્રો આવી ગયા ઝુડિયોમાં. કીનું ને મેચ આવ્યો કરે ને અમે ઝુડિયોમાં આવી ગયા કપડાં લેવાના. ત્યાં મેળ ન આવ્યો, ત્યાં કપડાં લેવા આવ્યા. ક્યાંના બધા કપડાં જોવે છે, તો હજી કાંઈ મેળ આવ્યો નથી. એટલે તમારે લેવાની ઈચ્છા છે કે નથી એ કહી દેજો. ખોટો ટાઈમ બગાડોમાં તમે બધા. હા તો લેવાનું કાંઈ ન હોય હો ને. જોવા જ મને જોવા જ જો બોલે નહીં આવે છે જલ્દી. ચાલો લિફ્ટમાં બેસી ગયા, ખાલી એક માળ હાટું.
જો એક માળ હાટું વિચાર ગઈ 3 દાદરા ઉતરી ગયો 3 વાર ચડી આવું છે એક માળ હાટું લીપમાં બેહવું પડે શું કરું ફાઇનલી મિત્રો બધી વસ્તુ આપણે લઈ લીધી બાબલા ને ઢીંગલા ને પોચ્યા ને જે લેવા નથી ડી માર્ટમાં અંદર બ્લોગ બનાવ્યો હતો પણ ડિલીટ કરાવી નાખ્યો અમને ના અમને ખબર નથી બ્લોગ તમને ખબર છે કે બ્લોગ બનાવવા દે કે નહીં તો કમેન્ટ કરી દેજો અમને ન બનાવ પલક ને ના પડી હતી હા ધમુને ને પલક ને આ રેડી અમને ના ભાઈ ડી માર્ટમાં સાહેબ બ્લોગ નહીં બનાવ દેતા હોય હાલો હવે નીકળીએ તો એટલી વસ્તુ લઈ લીધું લાટ બધી આમ બધાની એક બે વસ્તુ છે કા આ કૌશિકની કાંઈ નથી બીજા બધાની એક બે આનો બાબલો છે આનો ને આનું તેલ છે હા અડધું ઉમેશનું ને એનું બધું છે ઘરે આવી ગયા ને જમવા બી ગયા તો જમવામાં છે પનીર ને શાક પનીર કાજુ પનીરનું શાક ને રોટલી તો હાલો જમી લઈએ એકલા પનીરનું ને ઉમેશ કે પનીરનું શાક કરજે ને ખાઈને આવ્યા ઘરે તો હોવાની તૈયારી કરીએ છીએ હવે કીધું તો આવીને હોઈ જોઈએ અત્યારે અમે જતા ખાઈને પછી કામરે જ જતા એક દોસ્તારને મેગવા બસમાં તેલ લાવવા નહીં આજે તમને વાત કહેવા નથી ને કાલે સવારે કે ત્યારે હોઈ જાય હમણાં એક ક્લિપ બનાવી છે આની પહેલાં પણ 1% ચાર્જિંગ હતું ને તે ફોન સ્વિચ ઓફ થઈ ગયો એના લીધે ક્લિપ આ બીજી બનાવવી પડી ચાલો અત્યારે ગુડ નાઇટ તમને મળું સવારે ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે નાઇટ થઈ ગયો તૈયાર એટલે થઈ ગયો કેમ કે આપણે જવાનું છે મારા નાઇટમાં તો તમને એક વાત કહેવાની હતી તમને ખબર છે હું કાલે કહેવાનો હતો વાત કે મારો એક વિડીયો છે ને એમાં બહુ ગાળો લખે છે બધા જવા દીધું પણ જવા નથી દીધું ભાઈ પ્રોસેસ ચાલુ જ છે એની બધી એટલે એ બધું હજી ચાલુ જ છે હમણાં જવાનું છે આપણે જે કાર્યવાહી હોય એ કરવાની જ છે એવું નથી કે આને જવા દેવાના છે નહીં જવા નથી દેવાના જવા દેવું તો પાછા આવશે એટલે જવા નથી દેવાના બરાબર એટલે એ આપણો વિડીયો એવો ખરાબ નથી કે એમાં ગાળો લખે બરાબર તો તમને વિડીયો અહીંયા આપી દે તમને સ્ક્રીનશોટ આપી દે તમે વિડીયો જોઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં છે તમને એવો લાગશે ખરાબ છે તો તમે જોઈ લેજો પણ ખરાબ નથી જરા કંઈ ખરાબ વિડીયો છે નહીં તોય લોકો ગાળો લખે છે અને જે ગાળો લખે છે એ અમારા જ છે એવા લોકો છે કેમ કે એને હું આગળ જાવી ગમતું નથી એટલે એ લોકો એમ કહે છે અને એ લોકોને એવું છે કે નહીં હું આવું લખું તો વિડીયો બનાવવાનું બંધ કરી દે નહીં ભાઈ વિડીયો બનાવવાનું બંધ થવાનું જ નથી તમારે જેમ કરવું એમ કરી લેજો બરાબર વિડીયો તો હું બનાવીશ છે કેમ કે હું મારા ઘરનું ખાઉં છું હું મારા કામીને ખાઉં છું કોઈના ઘરનું ખાવા નથી જતો કે હું વિડીયો બનાવવાનું બંધ કરી દઉં બરાબર એટલે એ બધું પ્રોસેસ હાલે છે હમણાં એ ચાલુ જ છે એટલે એ લોકોને એવું લાગે કે આને બંધ કરી દીધું ભાઈ બંધ નથી કર્યું એ ચાલુ જ છે હમણાં એટલે એ બધી પ્રોસેસ હાલે છે મિત્રો તમે ઇન્સ્ટાગ્રામમાં જે વિડીયો તમે જોયો ન હોય તો જોઈ લેજો તમને અહીંયા સ્ક્રીનશોટ આપી દઈ ઇન્સ્ટાગ્રામની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તમે જોઈ લેજો ઇન્સ્ટાગ્રામ ખોલી બરાબર એ બધી વાત હતી એટલે હમણાંથી બ્લોગ નહોતા આવતા એ બધી પ્રોસેસ ચાલુ હતી મતલબમાં એટલે હમણાંથી બધા બ્લોગ નહોતા આવતા ચાલો એ બધું હતું એ તમને કે આગળ શું થાય શું નહીં બરાબર બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો એક લાઇક કરી દેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને આગળની પ્રોસેસ જે થાય એ તમને બતાવીશ બરાબર તો હાલો મળીએ છીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય